અરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69 તારીખ આજે 25 ફેબ્રુઆરી 2025 બરાબર. આ અધ્યાયમાં આપણે હરિજયંતીનું મહાત્મય જે છે તે જોઈ રહ્યા હતા. કાલે આપણે સંપૂર્ણપણે હરિજયંતીનું મહાત્મય જોઈ લીધું, એટલે એનો વિધિ આખો જોઈ લીધો. હવે પેલા જે ભૂદેવ જે હતા તેમને જે ભગવાનનું મહાત્મય સમજાવ્યું પેલા વૈશ્યવર હરિભક્તને, એટલે એ વૈશ્યને જે સંતાન પ્રાપ્તિ ન થતી હતી તે ભગવાનના એટલે આપણા સ્વામિનારાયણ મંદિરમાં આવી એટલે ભગવાનના સત્સંગી થઈ ગયા, એટલે સંપ્રદાયના આશ્રિત થઈ ગયા આપણા. અને પછી એને એની પત્ની બંને વ્રત રાખ્યું અને પછી એમને બહુ નાના થોડાક સમયની અંદર પુત્રની પ્રાપ્તિ પણ થઈ. તદનંતર બીજા બહુ ભક્તો પોતપોતાના કાર્યની સિદ્ધિ માટે આ વ્રતને કરીને વાંછિત સકળ ફળને પામ્યા. એટલે તમે હરિજયંતીનું વ્રત કરો તો જેને જે ઈચ્છિત હોય કે ઈપ્સિત હોય તે મળે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. હે રાજન, આ પ્રકારે મેં હરિકૃષ્ણના ભક્તોએ ઈચ્છેલો વાંછિત સમગ્ર અર્થના આપનારો ઉત્તમ શ્રી હરિજયંતી વ્રત વિધિ ભગવદ્ ગુણ રસને જાણનારા શુશ્રુષુ તમને કહી સંભળાવ્યો. જે પુરુષ તે આ હરિજયંતી વ્રત વિધિને ભક્તિથી સાંભળે અથવા કીર્તન કરે તે બંને પણ શ્રી હરિના પ્રસાદથી અનુષ્ઠાન કરેલા તે વ્રતનું જે ફળ તેને પામે અને સર્વે સ્વઈપ્સિતને પામે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે શ્રી હરિજયંતી વ્રત વિધિ નિરૂપણ નામૈકોન સપ્તતીતમો અધ્યાય એટલે 69મો અધ્યાય પૂરો થયો. એટલે આ અધ્યાયનું મહાત્મય તમે જોઈ લીધું, તમે સાંભળ્યું, એને પણ એટલું ફળ મળી ગયું. હરિજયંતી કરે ને એમાં જેટલું ફળ મળે એટલું સાંભળવાથી પણ મળી ગયું. જેને સાંભળ્યું હશે શ્રદ્ધાથી એને મળી ગયું. ચાલો હવે